અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલથી ક્રૂડની કિંમતોમાં $2નો ઉછાળો, $70 પાસે પહોંચ્યો બ્રેન્ટ. યુક્રેન યુદ્ધ જલ્દી પૂરું કરવા રશિયા અને ટ્રમ્પની ચેતવણીથી પણ મળ્યો કિંમતોને સપોર્ટ. પણ સોના ચાંદીની ચમક ઘટી, 3 સપ્તાહના નીચલા સ્તરે નોંધાયો કોમેક્સ ગોલ્ડમાં કારોબાર. ચાંદીમાં પણ $38ના સ્તરની નજીક કામકાજ. ફેડની બેઠક પહેલા અને મજબૂત ડોલર ઇન્ડેક્સથી સેન્ટિમેન્ટ નબળા પડ્યા. તો બેઝ મેટલ્સમાં પણ વેચવાલી. વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો આશરે 3% ઘટી. LME પર કિંમતોમાં 1%નો નોંધાયો ઘટાડો. ઝિંકમાં પણ 4 મહિનાના ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો, તો ઓછી સપ્લાયના આઉટલુકથી એલ્યુમિનિયમમાં આવી ખરીદારી. અને એગ્રી કમોડિટીઝમાં કોટન અને સોયાબીન પર ફોકસ. યુએસમાં કોટન ઉત્પાદન વધ્યું, જ્યારે નબળી એક્સપોર્ટ ડિમાન્ડ અને ટ્રેડ અનિશ્ચિતતાના કારણે સોયાબીનના ભાવ 7 એપ્રિલ બાદથી નીચલા સ્તરે પહોંચ્યા.